પરમાત્મા પાસેથી પ્રેરણા લઈ અને આપે જ્યારે જ્યારે ઉત્તર ગુજરાતને કંઈક માર્ગદર્શન આપ્યું છે ત્યારે એમનું પથ પ્રદર્શન હંમેશા ઉન્નત જ રહ્યું છે. પુનઃ પુનઃ આપનો ધન્યવાદ. અને હવે જેમ દીદીએ કહ્યું એમ આપણી વચ્ચે આજના તાલીમાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત છે, તો તાલીમ આપનાર અધ્યક્ષો પણ ઉપસ્થિત છે. આ એ વ્યક્તિઓ છે કે જેમણે સંસારમાં રહી પોતાનું ઘર ગ્રહસ્થ સંભાળી અને સાથે સાથે ઈશ્વરીય સેવાઓ દ્વારા પરમાત્મા પાસેથી શક્તિ પ્રાપ્ત કરી અને સમાજ માટે કંઈક કરવાની મહેનત પણ કરી છે. હું પરમ આદરણીય મંચસ્થ મહેમાનશ્રીને અને દીદીજીને વિનંતી કરીશ કે આપ સામે આપનું સ્થાન ગ્રહણ કરશો. અને હવે આપણી વચ્ચે ઉપસ્થિત છે પરમ આદરણીય રાજેશભાઈ દવે, એક્સ ડીજીએમ નાબાર્ડ બેંક મુંબઈ, ભારત વર્ષની સિરમોર સમાન નાબાર્ડ બેંકના ડીજીએમ તરીકે આપ રિટાયર્ડ થયા છો. ઇન્ડોગ્રામ વોટરસેડ એન્ડ ક્લાઇમેટ પ્રોગ્રામમાં એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ઇન ગુજરાતમાં આપે વિશેષ સેવાઓ આપી છે. વર્તમાનમાં ફાર્મ બ્રિજના કો ફાઉન્ડર છો. CSR ઇન ફાર્મર એમ્પાવરમેન્ટ, રૂરલ એન્ડ વુમન એમ્પાવરમેન્ટ ઉપરાંત યુથની અંદર પણ સ્કિલ ડેવલપમેન્ટના સુંદર કાર્યક્રમો આપના દ્વારા થયા છે. બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના કૃષિ એવં ગ્રામ વિકાસ પ્રભાગમાં છેલ્લા 35 વર્ષથી એક્સક્લુઝિવ કોઓર્ડિનેટર અને સ્પીકર તરીકે આપે આપની સેવાઓ આપી છે. યુનાઇટેડ નેશન્સની એક કોન્ફરન્સમાં આપે હૈદરાબાદમાં વક્તવ્ય આપ્યું છે. ફાર્મર એમ્પાવરમેન્ટ તથા ક્લાઇમેટ ચેન્જ એડપ્શન ઇન એગ્રીકલ્ચર માટે આપને વિશેષ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આવા એક સાધારણ લાગતું વ્યક્તિત્વ જરાય સાધારણ નથી. આ વક્તા આપણી વચ્ચે એમની વાત કરે એ પહેલાં ભાઈઓ બહેનો હું આપને કહીશ કે આ બંને પિતા અને દીકરો તમારી જેમ ઘર ગ્રહસ્થમાં રહે છે, પરંતુ રોજ સવારે ઉઠીને સૌથી પહેલાં પરમાત્માનું ધ્યાન કરે છે, પરમાત્માના મહાવાક્યો સાંભળે છે, ત્યારબાદ એ પોતાના કર્મક્ષેત્ર ઉપર જાય છે અને એ કર્મક્ષેત્રમાંથી જ્યારે જ્યારે રજા અને સમય મળે ત્યારે સમાજ માટે સેવાનું કાર્ય કરે છે. આ ઉમદા પરિવાર જે છે એ ઉદાહરણ રૂપ છે, એ એક્ઝામ્પલ સ્વરૂપ છે આ વિશ્વવિદ્યાલયનો. અને એવો જ વિશેષ એમનો દીકરો એટલે કે મહર્ષિભાઈ દવે. મોટા દીદીએ જેમ કહ્યું કે ગુજરાતની પ્રતિષ્ઠિત પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી ઉચ્ચ પગાર 5 ફિગર 6 ફિગરનો પગાર લેવાનું છોડી અને આ દીકરાએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું એગ્રીકલ્ચર એક્સટેન્શન એન્ડ મેનેજમેન્ટમાં અને એ ધરતીમાં તરફ વળ્યો. બેક ટુ બેઝિક નું આ એક સુંદર ઉદાહરણ છે. આ ભારતનું યુથ છે એની માટે જોરથી તાળી પાડો. એ દીકરો કોઈ મોટી એસી ચેમ્બરમાં 10મા માળે બેસીને એનું કાર્ય કરતો હોત, એના જગ્યાએ આ દીકરો ધરતી ઉપર ફરી ફરીને લોકોને જાગૃત કરવાનું સુંદર કાર્ય કરે છે. ફાર્મ બ્રિજ ફાઉન્ડેશનનો આપ CEO છો. સાથે સાથે છેલ્લા 6 વર્ષથી CSRના પ્રોજેક્ટ અનેક રાજ્યોમાં આપે કર્યા છે. ફાર્મર એમ્પાવરમેન્ટ, રૂરલ વુમન એમ્પાવરમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ અને યુથ એવં ચિલ્ડ્રન માટે આપ વિશેષ કાર્યક્રમો કરો છો. તો એવા બંને પ્રખર વક્તાઓ, અનુભવી વક્તાઓ આજે આપણને પ્રાપ્ત થયા છે. આપ સૌને કહીશ કે એકવાર જોરથી કરતલ ધ્વનિ દ્વારા આપની તમામ ઇન્દ્રિયોને જાગૃત કરો. તાળી પાડો જોરથી. એ
ફાયદો જ કરશે, મનની તમામ શક્તિઓને જાગૃત કરશે. એકવાર ફરીથી જોરથી તાળી પાડીશું આપણે મહર્ષિભાઈ અને રાજેશભાઈ દવે માટે. અને આજની તાલીમ આપ સૌ માટે ખુલ્લી મુકાઈ છે. મહર્ષિભાઈ, રાજેશભાઈ. ઓમ શાંતિ. આદરણીય ભ્રાતા અશ્વિનભાઈ, ગણપત વિશ્વવિદ્યાલય અને વિશેષ આદરણીય શ્રદ્ધેય સરલાબેનજી, આદરણીય કુસુમબેનજી, મહર્ષિભાઈ, સભામાં ઉપસ્થિત પણ બધા જ અમારા ભાઈઓ બહેનો, કિરણબેને થેન્ક યુ બેન, બહુ તમે મને ચણાના ઝાડ ઉપર ચડાવ્યા. આજનો દિવસ આપનો આ 1.5 કલાકનો સમય લેશું આપની સાથે, પણ જેમ આદરણીય સરલા દીદીજીએ કહ્યું તેમ 1 સેકન્ડ પણ તમારો વેસ્ટ નહીં જવા દે. તમને એવું નહીં લાગે કે કદાચ આ સમય ન આપ્યો હોત તો ચાલતે એમ, હે ને? તો સીધું જ શરૂઆત કરીએ છીએ. શરૂઆત કરવામાં સૌ પ્રથમ જે ભાઈઓ અને બહેનો રોજ ખેતરમાં જાય છે, વાડીમાં જાય છે, એ હાથ ઊંચો કરે. વેરી ગુડ. પોતાના માટે તાળી વગાડો. હવે બીજી વસ્તુ, આપના બહુ જ ભાગ્યશાળી છો કે તમે તમારા ધરતી ઉપર પગ મૂકી શકો છો. બહુ જ નજીકના ભવિષ્યમાં, બહુ જ નજીકના તમારો સમય આવી રહ્યો છે. અને એવો સમય આવશે કે જેની પાસે ધન છે પણ ધાન્ય નથી, એ લોકો તમારી પાસે દોડી દોડીને આવશે. અને એવો સમય આવશે કે જો તમારું અન્ન શુદ્ધ હશે, જો તમારી પાસે એ કળા હશે, એ વિજ્ઞાન હશે, એ ટેકનોલોજી હશે, તો તમે જગતના તાતની જે વ્યાખ્યા છે ને એ સંપૂર્ણ રીતે સાર્થક કરી શકશો. પણ જગતના તાતને આ જલવાયુ પરિવર્તન થઈ રહ્યું છે એમાં કઈ રીતે સજ્જ થવું પડશે. આપ સર્વે પાંડવ છો અને તમારી સામે 100થી વધુ કૌરવો છે. માનનીય અશ્વિનભાઈજી, અમારા જગદીશભાઈ બેઠા છે સભામાં, જે બિયારણનું ખૂબ સરસ કામ કરે છે એથિકલી. તો આ બધાને ખ્યાલ છે કે 100 કૌરવ કોણ છે. આ 100 કૌરવને કઈ રીતે નાથવા. આપણી પાસે એવું કયું બાણ હોવું જોઈએ કે એક બાણથી 5 કૌરવ નથાઈ જાય અને એની ઉપર તમે જીત પ્રાપ્ત કરો. માનનીય અશ્વિનભાઈ એક બહુ સરસ વાત કરી કે 6 પિયત ન કરીએ ને ત્યાં સુધી ઘઉંનો દાણો. ઇઝ ઇટ કરેક્ટ? પણ હું તમને 2 જ પિયતમાં ઘઉં એનથી સારા ઉગાવડાવી દઉં તો વગાડો તાળી. મહર્ષિભાઈ વાત કરશે. યુ હેવ ધ સેમ સ્પીકર. ઓમ શાંતિ. બહુ જ સરસ જે સાહેબે વાત કરી. આપ બધાને સાંભળીને નવાઈ તો લાગી હશે કે 2 પિયતમાં કેવી રીતે ઘઉં, 2 થી 3 પિયતમાં. અમે છે ને ટોટલ 9 રાજ્યોમાં કામ કરીએ છીએ. બધા રાજ્યોમાં અલગ અલગ વરસાદનું જેટલા જે વરસાદ પડે છે, એવરેજ રેનફોલ જેને કહેવાય, બધા રાજ્યોમાં અલગ અલગ છે. તમને ખબર છે સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે આખા દેશમાં? કચ્છમાં. આંકડો કોઈને ખ્યાલ છે કેટલા હશે વાર્ષિક? 350 થી 400 ત્યાં ખેડૂતોને પાણીની બહુ વધારે જ સમસ્યા છે, તકલીફો છે, પીવાના પાણીની પણ છે. ઓબ્વિયસ છે કારણ કે બહુ ઓછો વરસાદ છે. અમે આવીએ છીએ ભરૂચથી. 860 નું ત્યાંનો એવરેજ રેનફોલ છે ભરૂચ જિલ્લાનો. તો પણ ખેડૂત કચ્છના જે ખેડૂતોની કમ્પ્લેન છે ને, ભરૂચમાં તમે આવશો ને તો ખેડૂતો એ જ કહેશે
કે સાહેબ અમારે ત્યાં પાણી નથી. જો પાણી હોત ને તો અમે ક્યાંયના પાછા જ ના પડત. અચ્છા, પછી અમે બિહાર જઈએ. બિહારમાં 1100 mm વરસાદ ભાગલપુર જિલ્લામાં. ખેડૂતો કે સાહેબ પાણી જ નથી અમારે ત્યાં, આ સરકાર કંઈ કરતી જ નથી, પાણી હોય તો અમે કંઈ કરીએ ને. તેલંગાણામાં જઈએ 1300 mm વરસાદ. સાહેબ પાણી નથી અહીંયા, એટલે તો અમે ખાલી એક જ પાક લઈએ છીએ, પાણી હોત તો અમે ક્યાં પહોંચી જત. તો કચ્છમાં જ્યાં 350 mm વરસાદ છે અને જ્યાં 1300 mm વરસાદ છે, બંને જગ્યાએ ખેડૂતોની કમ્પ્લેન એ જ છે કે પાણી નથી. તો તકલીફ ક્યાંય બીજે છે, પાણીની નથી. હવે આપણા જિલ્લાનો એવરેજ રેનફોલ કોઈને ખ્યાલ છે? મહેસાણા જિલ્લાનો 700 થી 750 mm ની વચ્ચે. એ કેટલો વરસાદ છે? બહુ વધારે વરસાદ કહેવાય. અચ્છા, મહેસાણાની પણ આ જ કમ્પ્લેન છે કે પાણી ઓછું છે, પાણીની તકલીફ છે? હે, હા કે ના? હા છે. ઓકે ઓકે, તો ચલો હવે હું આપને આ ગ્લાસમાં એક પદાર્થ છે, પાવડર જેવું છે. તમને કદાચ અહીંયા દૂરથી ખબર નહીં કેવું દેખાતું હશે. ખાંડ સાકરની કણી જેવું દેખાય છે, મીઠા અને સાકરની કણી. આ જે છે ને શું છે એવું તમને દેખાડીશ. આ ખાલી ગ્લાસ છે, આમાં હું આ પદાર્થ જે છે એવું નાખીશ. ચપટી, 2 ચપટી જેટલો. થોડો ગ્લાસ મોટો છે એટલે થોડું હજી. હવે આ જે પદાર્થ જે છે ને એ આપણા જ દેશના ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના વૈજ્ઞાનિકોએ ખેડૂતો માટે આ બનાવ્યું છે. આનું નામ છે હાઇડ્રોજેલ. તમારે લખવું હોય તો લખી લો આપશો. હાઇડ્રોજેલ. જેલમાંનો ચોર ને કેદીને રાખે એ જેલ, હાઇડ્રોજેલ. હાઇડ્રો એટલે પાણી. હવે હાઇડ્રોજેલની વિશેષતા એ છે, જો આમાં પાણી નાખીશું. હાફ ઓનલી ઇનિશિયલી, બસ. આ જ્યારે પાણીના સંપર્કમાં આવે ત્યારે પોતાના સાઇઝથી એ 250 ગણું મોટું થઈ જાય અને પાણી રોકવાની આમાં ક્ષમતા છે. આને બનાવવામાં આવે છે સંતરા અને કેળાની છાલમાંથી. સંતરા આપ સૌએ ખાધા હશે. સંતરાની છાલને જો આમ જ તમે સૂકવી દો તડકામાં કે છાયામાં તો અમુક સમય પછી ભેજ એનો ઉડી જશે, પણ પછી પાછું પાણીમાં નાખો તો જેવું હોય તો એવું જ થઈ જશે. બસ એ જ ક્ષમતા આ હાઇડ્રોજેલની અંદર છે. હવે હું તમને કહેતો હતો મહેસાણાનો જિલ્લાનો વરસાદ. આપણે એવરેજ વરસાદ જો છે એ આપણે 700 mm ગણીએ, બરાબર. 700 mm વરસાદમાં કોઈ મને એવું કહી શકે કે જો મારું 1 એકરનું મારું ખેતર છે મહેસાણા જિલ્લામાં અને 700 mm વરસાદ વરસ્યો છે તો એ કેટલા લીટર થાય છે? કોઈ કહી શકે? કઈ રીતે ગણતરી કરી શકીએ કે 1 એકરમાં આખા ચોમાસામાં કેટલા લીટર પાણી પડ્યું? તો જેની પાસે થોડું ભણેલા છે અને મોબાઈલ છે એ પોતાનું બધા કેલ્ક્યુલેટર કાઢો. ચાલો આપણે ગણીએ. કેલ્ક્યુલેટર કાઢો. યસ અશ્વિનભાઈ, પોતપોતાનું કેલ્ક્યુલેટર કાઢો. ઓકે, જો હવે આપણું ખેતર જે છે 1 એકરનો જે એરિયા હોય, ક્ષેત્રફળ જે આપણે એને કહીએ, એ જો મીટરમાં જો આપણે ગણીએ ને તો એ 4400 ચોરસ મીટર હોય. કોઈ પણ 1 એકરમાં, તમે ગમે ત્યાં જતા રહ્યો, 1 એકરનો એનો સ્ટાન્ડર્ડ એનું માપ છે 4400. તો આપણે કેલ્ક્યુલેટરમાં આપ સૌ 4400 ટાઈપ કરો. કરી લીધું? હવે આપણે કોઈ પણ વસ્તુનું વોલ્યુમ કાઢવું હોય, કદ કાઢવું હોય તો એના એરિયા, ક્ષેત્રફળ અને એની હાઇટ એનું આપણે જો ગુણાકાર કરીએ તો એનું વોલ્યુમ નીકળી જાય. તો આપણા ખેતરનું ક્ષેત્રફળ તો આપણે નાખી દીધું છે. હવે આપણે હાઇટ નાખવાની છે કે કેટલો હાઇટ વરસાદ વરસ્યો છે એ પણ આપણી પાસે છે. કેટલો છે? 700 mm. પણ જે 700 નો આંકડો છે mm માં છે અને પેલું મીટર સ્ક્વેર ચોરસ મીટરમાં છે, એટલે આપણે 700 ને પણ મીટરમાં પરિવર્તિત કરશું તો 0.7 થઈ જશે. 700 જે છે એ 0.7 થઈ જશે. એનો ગુણાકાર કરો. 4400 ઇન્ટુ 0.7 શું આવ્યો આંકડો? 3080.
એને ના 1000 3800 આવ્યો હશે. હા હા 3800 બરાબર. અચ્છા 3080 ઓકે 3080. હવે એનો મતલબ આખા મહેસાણામાં ક્યાંય પણ 1 એકરમાં આખા ચોમાસામાં 3080 ઘન મીટર પાણી જે છે એ પડ્યું છે. હવે 1 ઘન મીટરમાં 1000 લીટર હોય તો આપણે પાછું એને 1000 સાથે ગુણાકાર કરશું તો લીટરમાં આવી જશે. કેટલું થયું છેલ્લે ભાઈ? હે 30,80,000. હવે 30,80,000 લીટર 1 એકરના મહેસાણામાં 1 એકરમાં પડ્યું હોય અને ખેડૂત એમ કે આ તો બહુ તકલીફ છે પાણીની, તો શું કરવાનું? હે 31 લાખ આ પાણી જાય છે ક્યાં? વયું જાય છે. તો અને હવે તમને 2-3 મહિનામાં જ આપે છે. હવે તકલીફ ક્યાં છે? જો હવે એ તો આપણને ખ્યાલ આવી ગયો કે પાણીની તકલીફ નથી, પાણી તો બહુ વરસે છે. તકલીફ ત્યાં છે કે જ્યારે એ ભેજ જે તમે જે પણ વાવ્યો હોય, કપાસ વાવ્યો હોય, બીજો કોઈ પાક હોય, એના મૂળિયાની નીચે જ્યારે ઉતરી જાય ભેજ તો એ ભેજ કામ લાગતો નથી. એ 30 લાખ લીટર શું 60 લાખ લીટર પણ વરસાદ વરસે તો પણ એ જો ભેજ આપણા જળ જે છે મૂળિયા છે એની નીચે જતો રહે તો કાંઈ કામ લાગતો યા તો વહી જાય છે ને યા તો રૂટ ઝોનની નીચે ઉતરી જાય છે. એને લીધે આપણે ફરીથી પિયત કરવી પડે છે. પણ વાવણી વખતે જો આ હાઇડ્રોજેલ હશે ને તો એ પાણીને નીચે ઉતરવા નહીં દે. ઓકે, તાળી વગાડો ભાઈ. પોતાના સાઇઝથી 250 ગણું પાણી પકડવાની ક્ષમતા હાઇડ્રોજેલમાં છે. કોઈ કેમિકલ નથી, 100% પ્રાકૃતિક. આપણા જ દેશના કૃષિ વૈજ્ઞાનિકોએ આ આવિષ્કાર કર્યો છે આપણા ખેડૂતો માટે. આપણી ધરતીમાં સૂક્ષ્મ પોષક તત્વો, કારણ કે આપણે છે ને ભાઈઓ ને બહેનો, આપણે 3 જ વસ્તુને મુખ્ય મહત્ત્વ આપીએ છીએ. કયું કયું છે બોલો? ખાતર તરીકે યુરિયા એટલે નાઇટ્રોજન, ડીએપી એટલે ફોસ્ફરસ ને એમોનિયમ, અને બહુ તો પોટાશ, સલ્ફર ક્યારેક. આ સિવાય તો જેવી રીતે દવે સાહેબને સરલાબેન બોલાવે અહીંયા મહેસાણામાં 1 મહિના માટે ટ્રેનિંગમાં, તો પણ સરલાબેન એમ કે રાજેશભાઈ તમને સવાર બપોર સાંજ દાળ ભાત અને ખીચડી સિવાય કાંઈ મળવાનું નથી. ચાલશે? ચાલશે? આપણે શું કરીએ છીએ? આપણે દાળ ભાત ખીચડી જ આપીએ છીએ. કાંઈ પણ વાવણી થઈ, કાંઈ પણ કર્યું, ડીએપી, યુરિયા, એટ ધ મોસ્ટ પોટાશ. શું બીજું કોઈ તત્વ ખાવાનું નથી રોપાને? શું એ તત્વ ધરતીમાં છે કે નહીં? આપણે આની વિશે બિલકુલ અંજાણ છીએ. જો આપ સર્વે આજના સેશનમાં તમને અમે દરેક વસ્તુથી વાકેફ કરશું, પરંતુ એક તો છે વિજ્ઞાન, એક છે ટેકનોલોજી અને એક છે આધ્યાત્મિકતા. આ બધાના સમન્વય એટલે મહેસાણાનું બ્રહ્માકુમારી કેન્દ્ર. જ્યાંના દીદી ન સિર્ફ ગુજરાતના, ન સિર્ફ ભારતના, પણ આખા વિશ્વના કૃષિ અને ગ્રામ વિકાસને માટે નિમિત્ત એવા સરલા દીદીજી છે. અને તમે બધા મહેસાણાના નિવાસીઓ, અમારા ખેડૂત ભાઈઓ બહેનો છો, કેટલા ભાગ્યશાળી છો, કેટલા ભાગ્યશાળી કે તમારા દીદી આખા વિશ્વના કૃષિ એટલે કે ખેતી અને ગ્રામ વિકાસના મુખ્ય પરમાત્માએ બનાવેલા નિમિત્ત આત્મા છે. તમારે તો એમને લૂંટી લેવાનો, હે ને? જેટલું પોસાય, જેટલું સંભવ હોય એટલે એમની પાસેથી જ્ઞાન, સમજણ, શક્તિઓ, ગુણ આ લૂંટી લો ભાઈઓ ને બહેનો. અને તમારા ગામમાં અને તમારા ગામ સિવાયના બીજા તમારા સગાવાલા, ભલે એ લોકોને કંઈ સેન્ટર ઉપર રોજ મુરલી ક્લાસ સાંભળવા આવવાની જરૂર નથી, પણ એને એટલી તો ખબર હોય ને કે આ એક એવું સ્થાન છે, મારું દરેક દુઃખને એ હરી લે એમ છે. અહીંયા આવશે તો મનની પણ શાંતિ પ્રાપ્ત થશે. વિજ્ઞાન અને ટેકનોલોજીનું આપણે સેલ બનાવી શકીએ. સેલ એટલે નાનું એવું કેન્દ્ર કે જે તમારે કોઈ પણ સમસ્યા હોય. આ તમને કેવું લાગ્યું? હાઇડ્રોજેલ
સાહેબ, અમે લોકોએ કરીબ 3000થી વધુ ખેડૂતોને હાઇડ્રોજલથી ચિત્તોડગઢથી લઈને યુપી બિહારથી લઈને ભરૂચ અને હાલોલ, સાવલી, વાઘોડિયા, ઝઘડિયા ખેડૂતોને ખૂબ સહાય કરી છે અને એ લોકો એટલા ખુશ છે. તમે જ વિચારો ને ભાઈ, આ હાઇડ્રોજેલ અમે એક કપલસાડી ગામ, ઉદાહરણ આપું છું, કપલસાડી ગામ છે ઝઘડિયાનું, અમે આ ખેડૂતોને દેખાડ્યું ને તો 2, 4, 5 ખેડૂતો કહે પણ અમારે તો અમારા બોરવેલમાં ખૂબ પાણી છે. 1, 2 જણા કે અમારે તો કેનાલમાં આવે જ છે ને, એટલે અમારે કાંઈ આ જરૂર નથી. ઠીક છે ભાઈ, જેને કોઈને એમ લાગ્યું કે અખતરો તો કરીએ, તો એ લોકોએ કપાસની વાવણીમાં DAPની સાથે આ મટીરિયલને સીડ્રીલ વાવણીયાથી વાવી દીધું. હવે એક પિયત પણ કરી છૂટી, ડ્રીપ નહોતું. ઓકે, છૂટી પિયત કર્યા પછી તમને ખબર હશે કેવું હતું એ સાયક્લોન બિપોરજોય કરીને વાવાઝોડું આવ્યું 2 વર્ષ પહેલાં, હે ને? બિપોરજોય. હવે બિપોરજોય આવ્યું ને તો શું થયું એ કહું. ઇલેક્ટ્રિકના થાંભલા પડી ગયા. થાંભલા જેવા પડી ગયા એટલે પાવર આવતો બંધ થઈ ગયો. હવે જે ખેડૂતોને એવું હતું કે આપણી પાસે બોરવેલમાં 80 ફૂટે પાણી છે, પાતા રહેશું, આની શું જરૂર, એની પાસે વીજળી હતી નહીં. પાક ફેલ થઈ ગયો, કારણ કે થાંભલાને પ્રસ્થાપિત કરીને બધું કરતાં 1.5 થી 1.5 મહિનો લાગ્યો. ખેડૂતને બધું બિયારણ ગયું, બધો ઉગાવો ગયો અને ફરીથી પ્લાન કર્યું અને એ કપાસ જ્યારે બહાર આવે ત્યારે સિઝન પણ આમ તેમ હોય, એટલે બધી રીતે નુકસાન. પણ જેણે આ વાપર્યું હતું હાઇડ્રોજેલ, એનો કપાસ ફર્સ્ટ ક્લાસ વહેલા બહાર નીકળ્યો અને ખૂબ ખુશ થઈ ગયા. હવે આ ખેડૂતો કન્વિન્સ થયા કે અમે અમારી રીતે આવી રીતે ટેકનોલોજી પ્રત્યે સકારાત્મક અભિગમ રાખશું. સારી વાત છે ને? તો આ યુ કેન સ્ટાર્ટ સમથિંગ ડિફરન્ટ. તો આના રિલેટેડ એક વિડીયો પણ છે જે ખેડૂતો આને વાપરી ચૂક્યા છે અમારા બીજા CSR પ્રોજેક્ટ્સમાં. એની થોડી ઝલકો આપ જોજો, પછી આની વિશે આપણે હજી વધારે ચર્ચા કરીશું. હાઇડ્રોજેલ હા, આપને ક્યાંથી મળશે, કેવી રીતે મળશે, બધી માહિતી આપને આપશું. બહુ બધી કંપનીઓ બનાવે છે આને. હાઇડ્રોજેલ નામનું વિડીયો હશે એમાં. હા, વોલ્યુમ. અચ્છા, એક પોઝ કરજો. આની એક બહુ વિશેષ વસ્તુ છે. વાવણીની જે ટેકનિક છે એમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ હાઇડ્રોજેલ છે એ પાયામાં જવું જોઈએ, ઉપર જમીન પર છાંટવાનું નથી. એટલે હમણાં તમે આમાં જોશો કે બિયારણ સાથે મિક્સ થશે, કારણ કે આ જે હાઇડ્રોજેલ જે છે એ જો ડાયરેક્ટ તાપમાં કે બહારના સૂકા હવામાનમાં કોન્ટેક્ટમાં આવશે તો ભેજ છોડી દેશે. એટલે આને હંમેશા જમીનની નીચે હોવું જોઈએ. એટલે આપણે જે ખાતરનું પાયાનું ખાતર આપીએ છીએ તો પાયાના ખાતર સાથે પણ મિક્સ કરી શકીએ જેમાં ભેજ ના હોય, નહીંતર આવી રીતે બિયારણ સાથે પણ મિક્સ કરી શકીએ, જેવું વિડીયોમાં દેખાડી રહ્યું છે. તુવરની વાવણી થઈ છે, તુવરની. હા, કરી દો પ્લે, કરી દો. અમને એલેમ્બિક તરફથી હાઇડ્રોજલ આપવામાં આવ્યું છે. એ હાઇડ્રોજલ અત્યારે સાહેબ અમે દિયેલા એરંડામાં નાખ્યું છે. તો એમાં એવું છે કે અમે દર વખતે 15 દિવસે પાણી આપતા હતા. હવે અત્યારે અમે 30 દિવસે પાણી આપીએ છીએ. તો પણ અમારો માલ એવો લાગે છે કે હમણાં પાણી આપ્યું હોય એવો જ માલ લાગે છે. બાજુમાં જમણી સાઈડે જે ઘઉં છે આમાં યુઝ કરેલો છે અને ડાબી સાઈડે ઘઉં છે આમાં યુઝ કરેલો નથી.
તો આ ઘઉંમાં જે યુઝ કરેલો છે એ ઘઉંમાં મેં પહેલાં 15 દિવસે પાણી લેતા હતા અમે, એના બદલે મને 25 દિવસે પાણી આપીને 4 પાણીમાં મારા ઘઉં પાકી ગયા છે, તૈયાર થઈ ગયા છે ઘઉં. અને આ બાજુમાં જે ઘઉં છે એમાં મેં 15 દિવસે પાણી મેં આપેલું છે અને એમાં 5 પાણી ગયા છે મારા, ટોટલ 5 પાણી, એમાં 4 પાણીમાં મારું ઘઉં તૈયાર છે હાલની તારીખમાં. મેં ઓછામાં ઓછી અત્યારે ખાલી 4 પિયત આલી છે. પહેલાં અમે લગભગ 6-7 પિયત આપતા હતા. પહેલાં અમારે દિવેલા પકાવવામાં 5 પાણી આપવા પડતા હતા, હવે અત્યારે અમે 3 જ પાણીમાં એરંડા પાકી જશે. અને પહેલું પાણી મૂક્યું તો મસ્ત ઉગી ગયા, પછી અમારી મોટર બગડી હતી એટલે મોટર કાઢવામાં ઉતારવામાં લગભગ 27 દિવસ પછી બીજું પાણી મૂક્યું. હવે આશા જ નથી કે અમારા મગ બચી શકશે. આ જે ખેડૂત છે એ પાવાગઢની નીચે તળેટીમાં પથરાળ જમીનમાં મગની વાવણી કરી હતી. એણે હાઇડ્રોજેલ વાપરી હતી, અમે જ વપરાવી હતી. પછી એની મોટર બગડી ગઈ એક પાણી પાયા પછી, અને પછી 27 કે 28 દિવસે બધું ઓકે થયું. તમને ખ્યાલ છે આદિવાસી પહેલાં રિપેર થઈને આવી નાખી પણ ચાલી નહીં, પછી ખબર પડી હજી કંઈક મિસ્ટેક છે, ફરીથી પછી એ ખેતર જ જવા નહોતો ઈચ્છતો કે મારે તો મગ બળી જ ગયા હોય ને, ઉનાળુ મગ હતા અને આટલા બધા દિવસ થયા, પણ એ મગ ફર્સ્ટ ક્લાસ હતા અને એ એટલા ખુશ થઈ ગયા. હવે એ રાઠવા લોકો આદિવાસી ફાટલા તૂટલા કપડાવાળા હાઇડ્રોજેલ વાપરવા માંડ્યા છે ઉનાળાની ખેતી માટે. એના લીધે બચી રહ્યા હતા એટલે બીજું પાણી મૂક્યું તો સરસ થઈ જાય. એનાથી ઉત્પાદન સારું થયું છે, સારામાં સારું એનો વિકાસ થયો છે. એલમ્બિક વાળે હાઇડ્રોજન બંધ કરી દેજો વિડીયો. મેં આપેલું એમાંથી 2 ભેગું કરીને વાવેતર કર્યું, એનાથી ખૂબ. અચ્છા, ઉત્પાદન પેલા ભાઈ એક ખેડૂતે કીધું કે ઉત્પાદન બહુ જ સારું થયું છે. અચ્છા, એ જે ખેડૂત તમે જોઈ રહ્યા છો જે હમણાં જે કહેતા હતા ને કે ઉત્પાદન ખૂબ જ સારું થયું છે એમાં, એ પણ આદિવાસી પાવાગઢની નીચેના ખેડૂત છે. ટોટલી ઓર્ગેનિક મગ કરે છે અને એના મગ જે છે ને એ થ્રેશરમાં નથી જતા, એ મગ જે છે એ પોતે વીણે છે અને પછી જાતે ઘરવાળા બધા એને ફોલે, એટલે મશીનને અડતા જ નથી એ મગ. તો બરોડા શહેરમાં બહુ જ ઊંચા ભાવે એવા મગ વેચાય છે. પોતે અમે એમનું સ્ટીકર બનાવ્યું આખું, હમણાં અમે તમને દેખાડશું કે રીતે માર્કેટિંગ કરીએ છીએ. અને શિવાની બેન પણ, આપણા શિવાની બેન, બ્રહ્માકુમારી શિવાની બેન, એ આમના જ મગ જે છે દરરોજ સવારે નાસ્તામાં ખાય છે. ઓકે, તો આ હાઇડ્રોજેલ તમે જોયું કે મેં કેટલી 2 ચપટી નાખી હતી, અત્યારે ઓલમોસ્ટ બધું જ પાણી એણે ચૂસી લીધું છે. હમણાં હું તમે જોઈ શકશો, આને આંગળી પણ નાખીને જોઈ શકશો. પણ આ તો તમે ખાલી જોયું પાણી સાથે હાઇડ્રોજેલ શું કરે છે, પણ આપણે તો એને નાખવાનું છે જમીનમાં. તો જમીનમાં એના ટેક્સચરમાં, જમીનમાં એ શું ઇફેક્ટ કરે છે એ આપને નજરે દેખાડવા માટે બીજો એક અખતરો કરી રહ્યા છે. આ મારા હાથમાં 2 ગ્લાસ છે, બંનેમાં એક સરખી જ માટી છે, બહારથી જ આ માટી અમે લીધી છે. લાઇટ ઓન કરો જય કિશનભાઈ. હા, લાઇટ અહીંયાની લાઇટ ઓન કરજો. આપનું ઇન્વોલ્વમેન્ટ ફ્રિકવન્ટ રહેશે, આપનું ઇન્વોલ્વમેન્ટ, એટલે ધ્યાન અહીંયા જરા રાખજો. જી, તો આ બંને ગ્લાસમાં તમે જોઈ શકો છો માટી એક સરખી છે. આને આપણે 2 અલગ અલગ ખેતર તરીકે ટ્રીટ કરશું. આ 1 વીઘું છે અને આ બીજું વીઘું છે. એકમાં આપણે હાઇડ્રોજેલ નાખશું અને પછી પિયત આપશું, અને એકમાં હાઇડ્રોજેલ નાખ્યા વગર આપણે પિયત આપશું. તો આ આપણે ગ્લાસ હાઇડ્રોજેલ માટે સિલેક્ટ કરીએ છીએ. એમાં આપણે હાઇડ્રોજેલ નાખશું. પણ જેવી રીતે આપને ખબર છે કે હાઇડ્રોજેલ ઉપર નહીં, પાયામાં હોવું જોઈએ, તો આપણે નીચે ઉતારવા માટે થોડું હલાવી દઈશું. અચ્છા, હવે જ્યારે આપના ધરતીમાં વાવણી કરવાની હોય, ઘઉંની હોય કે અમારા એ બાજુ ડાંગર પણ કરતા હોય છે, તો તમે 2-3 રીતે આને નાખી શકો. જેવી રીતે ભાઈએ કીધું એમ, ઘણીવાર જો તમારે, અમારે ત્યાં છે ને બ્રોડકાસ્ટિંગ પણ કરે બિયારણનું, આમ તો એમાં શું કરે, હાઇડ્રોજેલનું બ્રોડકાસ્ટિંગ કરી એકવાર રોટરી ચલાવી લે એટલે બધું મિક્સ થઈ જાય ને પછી વાવણી કરે અને પછી એક પિયત આપે એટલે ચાલ્યું તમારે. હાઇડ્રોજેલ જ ખૂબ લાંબા સમય સુધી ટકાવી શકશે. બધાના ગ્લાસ, આ ગ્લાસ અહીંથી આપણને બધાને ઓબ્ઝર્વ કરતાં કરતાં છેલ્લે સુધી અહીંથી આવી રીતે આમ આમ આમ, એટલે તમને થોડો વિશ્વાસ આવે. પકડો, હાથમાં રાખો, તમે જ રાખો. તમે, ભાઈ તો ફોટો પાડશે, ભાઈ ફોટો પાડશે. હા, જી જી જી, આગળ જવા દેજો.
ડિસ્કશન પછી કરજો, તમારા પ્રશ્નોને ઉત્તર આપશું. ઓકે, આની એક બીજી વિશેષતા છે, તમે સૂક્ષ્મ તત્વો ઝિંક છે, કેલ્શિયમ છે, બોરોન છે, આયરન છે, આ બધું પણ આમાં છે, આ ભૂકીમાં. શું કામ? કારણ કે એ બન્યું છે શેમાંથી? સંતરા, કેળા કે બીજા બાયો ફ્રૂટ્સ જે છે એની છાલમાંથી. હવે ફ્રૂટ જ્યારે ફોર્મેશન થાય એનું બને તો એ તો ધરતીમાંથી બધું ખેંચવાનું ને, બોરોન ખેંચશે, બધું ખેંચશે. એટલે ભાઈઓ, આ 1 કિલો જો તમારી પાસે હોય આ પાવડર, તો 1 કિલોમાં તમને 25-250 ગ્રામ સૂક્ષ્મ તત્વો મફતમાં મળે. આપ સમજી ગયા? એટલે તમે જ્યારે આને ધરતીમાં નાખો તો તમારા રોપાઓને ન સિર્ફ ભેજ મળે, પણ ભેજની સાથે સાથે સૂક્ષ્મ પોષક તત્વો. એટલે આપણે જમવામાં શું શું લઈએ? અથાણું લઈએ, ચોખ્ખું ઘી લઈએ, થોડો ગોળ લઈએ, થોડું ગુંદાનું અથાણું હોય, થોડું આદુ હળદર હોય, આ બધું આપણા શરીરને જોવે છે. એમ ધરતીને પણ આ બધું જોવે છે. આ બધી વસ્તુ પણ સાથે સૂક્ષ્મમાં છે. એટલે આ ટેકનોલોજી એક વન્ડરફુલ સાબિત થઈ રહી છે. આપ સર્વે આમાં એક ધ્યાન રાખવાનું છે, તમને કોઈ છેતરી ન જાય, બહુ ધ્યાન રાખજો. આપ લોકોને છેતરી ન જાય એટલા માટે બાયોડિગ્રેડેબલ યાને જમીનમાં કોહવાઈ જાય તેવું હાઇડ્રોજેલ તમારે ખરીદવા ઓપનમાં. અમે બનાવતા નથી, અમારું આ બિઝનેસ પણ નથી, પણ અમે ખેડૂતોને વિજ્ઞાન, ટેકનોલોજી અને આધ્યાત્મિક શક્તિ દ્વારા એની જીવનને પલટાવીએ છીએ. તો આપ એટલું યાદ રાખજો કે ક્યાં પણ તમે આ લ્યો તો એ પેકેટ ઉપર ભારત સરકારનું સીલ હોવું જોઈએ, બાયોડિગ્રેડેબલ, ઇકો ફ્રેન્ડલી. આ હોય તો જ. બાકી ઉદ્યોગોમાં પણ હાઇડ્રોજેલ વપરાય છે, જે સુપર એબ્ઝોર્બન્ટ તરીકે વપરાય, એ પણ ખૂબ કામ કરે, પણ એ ધરતીમાં કોહવાશે નહીં. તો આપણી ધરતીમાં પ્લાસ્ટિક તત્વ વધારે, એટલે એ સારી વસ્તુ નથી. તમે જ્યારે પણ બજારમાં બાય ચાન્સ, તમારે જરૂર નથી, તમને અમે નંબર આપશું, તમે અહીંયાથી પણ આપણે 1-2 ભાઈઓને કોઈ નિમિત્ત બનાવી શકીએ અને એ દ્વારા આપણે આ બધી વસ્તુઓ પ્રાપ્ત કરી શકીએ. પણ કોઈ પણ વસ્તુને એક ભાઈઓ ધ્યાન રાખજો, ખેડૂત ભાઈઓ અને બહેનો, અધૂરું જ્ઞાન છે ને એ બહુ ભયંકર વસ્તુ છે. ક્યાં તો પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરો, યા તો અજ્ઞાની રહેવું બહુ સારું. પણ અધૂરું જ્ઞાનમાં પૈસાનોય લોસ જાય, તમારી ઇફેક્ટ નકારાત્મક આવે અને તમારો વિશ્વાસ ડગમગી જાય. એટલે યા તો તમે જે કરો તે પૂરા નોલેજ સાથે કરવાનું છે. ઓકે, જે પણ પ્રશ્ન હોય એ અમને પૂછજો. એક વિશેષ વાત કરું, બહેન આવ્યા છે, બહેનો ત્યાં પણ બેઠા છે, રોજ ખેતર પાદરમાં જવાવાળા છો, તમારી પાસે ખૂબ સારા સ્કોપ છે. આપણે આવનારા સમયમાં ભાઈઓ, ગીતા પાઠશાળાઓના બધા બહેનો જે રોજ અથવા તો અઠવાડિયામાં 2-3 વાર ખેતર પાદર જાય છે, આવા બહેનોનું એક મહાસંમેલન પણ, કારણ કે તમને બધાને ખુશી થશે, 2026નું વર્ષ આંતરરાષ્ટ્રીય સંગઠન આખું વિશ્વ મહિલા ખેડૂતો માટે મનાવી રહ્યું છે. તો મહિલા ખેડૂતોનું કેટલું મહત્ત્વ છે, હે ને? કારણ કે ભાઈઓ અમારા તો લેન્ડને પ્રિપેર કરે, ટ્રેક્ટર ચલાવે, આ કરે તે કરે, પણ રોપા સાથે દિલથી વાત કરે તો બહેનો. કારણ કે નિંદામણ કરવા બેસે, એ કપાસની ટ્રીટમેન્ટ કરવા, તો બંનેનો ખૂબ રોલ છે. આઈ થિંક વી ગો હેડ વિથ નેક્સ્ટ. હવે આજે આપણે જમીનવાળો જે કર્યો હતો અખતરો, જો આપ અહીંયાથી જોઈ શકતા હશો, માટી સેટલ થઈ છે, પણ તમને કાંઈ બંને ગ્લાસમાં લાગે છે અંતર? શું લાગે છે? કલરમાં ફરક લાગે છે કે માટીની માત્રામાં ફરક લાગે છે? અચ્છા, આમાંથી કયો હાઇડ્રોજન વાળો? અશ્વિનભાઈ, જગદીશભાઈ કે આપમાંથી કોઈ આવો અને થોડું બધાને કહો કે આ શું ફરક લાગે છે. બેન આવો, તમે આવો. હાઇડ્રોજેલ બંને ગ્લાસની અંદર એકના અંદર હાઇડ્રોજેલ નાખેલી છે,
તો હાઇડ્રોજેલ નાખી છે એની માટીનું પ્રમાણ વધારે દેખાયું, જ્યારે નથી નાખ્યું એનું માટીનું જે હતું એ પ્રમાણે એનું જ નીચું સ્તર આવ્યું, અને પહેલાંનું માટીનું પ્રમાણ ડબલથી પણ વધુ થયું. એટલો ડિફરન્ટ લાગ્યો બંનેની અંદર. એટલે ખેતરમાં હાઇડ્રોજન નાખવાથી આપણું ખેતર ઊંચું નહીં આવી જાય. આનો ફરક સમજણ એવી રીતે પાડવાની છે આમાં કે હા, આમાં જો હું ગ્લાસમાં કાણું કરીશ તો આટલું જે પાણીનું લેવલ છે એ બધું વહી જશે. ખાલી આટલી માટીએ જે પાણી પકડી રાખ્યું છે બે જેટલું પકડેલું રહેશે. નીચે ઉતરી જશે. હા, પણ આમાં પાણીનું લેવલ ખાલી આટલું જ છે, બાકી માટી છે. એટલે જો હું આમાં કાણું પાડીશ તો આટલું જ નીચે વહી જશે, બાકી આટલું માટીએ પકડેલું છે જે પાણી છે. સરસ. એટલે પાણી એને અંદર માટીની અંદર સમાય. એમને પેન વાળું પણ એમને જ કરાવીએ બેન. આવો ને સ્ટેજ પર આવો. પેન ક્યાં છે? હવે છે ને બીજું એક હાઇડ્રોજન શું કરે છે, એ જમીનને બહુ જ પોચી કરી નાખે છે જ્યારે અંદર હોય. કારણ કે ફૂલી જાય, એના જે કણો છે હાઇડ્રોજનના એ ફૂલી જાય તો બે જમીનના કણ વચ્ચે જે હવાનો અવર જવર છે ને એ વધારી દે છે. તો એ પણ તમને ખબર પડશે. આ હાઇડ્રોજન વગરનું ગ્લાસ છે. આ પેનને છેક નીચે સુધી ખૂંચાડો 2-3 વાર. પાણીમાં નહીં, પણ જે જમીનનો કોલમ છે ત્યાં સુધી, એમાં તમને કેટલું કઠણ લાગે અને પછી આ ગ્લાસમાં કરજો. હજી 1-2 વાર. ઓકે. હા, હવે એમાં હાઇડ્રોજેલ વગરની જે માટી હતી ત્યાં થોડું કઠણ લાગ્યું, સરળતાથી અંદર સરકી જતી નથી પેન. જ્યારે હાઇડ્રોજેલ નાખેલી છે તો એ સરળતાથી છેક સુધી પેન પહોંચી જાય છે. એટલો ડિફરન્ટ, એ સરળતાથી જઈ શકે છે. કોઈ હજી ખેડૂત ભાઈઓ બહેનોને આવીને આ ફીલ કરવું હોય તો કરી શકો. થેન્ક યુ. બેન માટે તાળી વગાડો. એ થોડું અમે પરમાત્મા શિવની કૃપાથી અને સરલા દીદીજીના શુભભાવના શુભકામનાને લીધે આપ સર્વેને થોડું કોન્ફિડન્સ ડેવલપ થાય તો તમને હાઇડ્રોજેલ યુઝ કરવાની ઈચ્છા હશે પોતાના ખેતરમાં? જરૂર. અને જો આપ એમાં સફળ થાવ તો તમને ઘણો લાભ આવનારા સમયમાં, કારણ કે હજી આપણે એમ વિચારીએ છીએ કે નર્મદા, હું ભરૂચનો છું, નર્મદા કેનાલનું પાણી અહીંયા મહેસાણામાં ભરે છે, રાઈટ, પણ એની કોઈ ગેરંટી નથી આવનારા સમયમાં. બીજી વસ્તુ આ વરસાદની ગેરંટી નથી. ત્રીજી વસ્તુ, આવા સિચ્યુએશનમાં આપણે ખેડૂત જો જીતા વહી સિકંદર, યાને કે જેટલા કૌરવો તમારી સામે છે એની સામે તમારી પાસે હથિયારો હોવા જોઈએ. પહેલું છે આ પાણીની અછત, અથવા તો પાણીનો અનિયમિત એપ્લિકેશન, અથવા તો ઇમરજન્સીમાં ભેજ ન હોવો, અથવા તો એટસેટ્રા. આની સામે તમે યુદ્ધ લડી શકો એનું એક આ સાધન છે જે છે હાઇડ્રોજન. તમને ગમી આ વાત? કોઈથી વિચાર્યું હતું કે આ ભગવાનના ઘરે તો આવું કંઈ મળવાનું છે? કે હમણાં લેક્ચરબાજી કરીને વયા જશે, બેનને સારું લાગે એટલે બેસશું ઘડીક, ટોલી પોલી ખાશું અને પાછા પોતાની ખેતીમાં રદ થઈ જશું. પણ આજે એવું થવાનું, આજે તો તમે રાજા બનીને જવાના છો. તમારી જેવું આખા મહેસાણામાં કોઈ ના હોવું જોઈએ, અને તમારા દ્વારા 500 ખેડૂતો સુધી મેસેજ જવો જોઈએ કે આ જગ્યા ઉપર જઈએ તો આપણને ન સિર્ફ આધ્યાત્મિક જ્ઞાન, પરમાત્માની મદદ, પણ સાથે સાથે આપણા પ્રેક્ટિકલ જીવનના દરેક સમાધાન મળશે. હજી તો અમે તમને ખૂબ પીરસવાના છીએ, તમે વિચારી નહીં શકો. અમે જો હું આપને અત્યારે ગેરંટી આપું, કિરણ દીદી, જો આ બધાને આપણે કહીએ કે આવતીકાલે સવારે અમે છીએ 10 વાગ્યાથી, અમે પછી માઉન્ટ આબુ જવાના, તમે તમારા મિત્ર સર્કલ ખેડૂત ભાઈઓને અહીં લઈ આવી શકો? 10 જણ, એક જણ 5 થી 10 જણ લાવી શકે? લાવી શકો? હા કે ના? લાવી શકો ને? શું કામ? તમને શું મળવાનું છે, તમને શું પ્રાપ્ત થયું એ તમને ખબર છે, બધાને મળવું જોઈએ. સો
હાઇડ્રોજેલ આ છે ફસલ અમૃત. અમે છેલ્લા 4 વર્ષથી ખેડૂતોને આનાથી સશક્ત બનાવી રહ્યા છે. એટલે કે ને ખેડૂત સશક્તિકરણ. અને સશક્ત એટલે કેવા? ફાટલા તૂટલા આદિવાસી કવાંટના, છોટા ઉદેપુરના, પછી પાવાગઢની આજુબાજુ જંગલોના, શિવરાજપુર, પછી ખરગોન જંગલ, આવા અને અમારા બીજા પણ ઘણા પ્રગતિશીલ ખેડૂતો, આ બધાને આની ખબર છે. પણ મારા મહેસાણાના પાવરફુલ ખેડૂતોને પણ આ ટેકનોલોજી વિશે ખબર નથી. તો તમે પાછળ છો કે ઈ?